રામ રામ, જય માતાજી, બધા જય શ્રી કૃષ્ણ, જય સીતરામાં. હાલો ટાઢી આઈટમ થઈ જાય એટલે આપણે જો મસ્ત મજાનું બધું ઘરનું કામ કરી, બધું અબોટ ઘર ઓળી ગાર કરી નાખી બાર સુલે, અને સુલે હોતા આપણે સીતરામાં ચાંદલા નામ લઈને ચાંદલા બાંદલા કરવારી. અને હવે આપણે જવું એ સીતરામાં પગે લાગવા, અને પછી આવી પછી ધાર કરવાની. કાલે આપણે ધાર નથી કરી તો ગીતાબેન કે હાલો સીતરામાં આવું તમે કે હાલો બધા હાલા જઈ આવી એવી વાટે. તો હાલો વિડીયો બના રહેજો. સીતરામાના જો આપણે વિડીયો બનતા હોય તો દર્શન કરાવશું તમને. આ સીતરામાના સીતરામાં જઈ પૂજા કરવાની, દિવસ લઈ લીધું, હું પોપટ જવાના. હાલો ત્યારે જો અમે વ્યાયા ઘરે દૂધી બાબુની ના જો એ સીતરામાં આવા તૈયાર થઈ ગયા, કુલર બનાવે છે ને ગીતાબેન હું અને ઋતિકો આમ એટલા જણા જઈ સીતરામાં પૈગે લાગવા. આજ તો જો કે ટાઢી હાઈટમ છે એટલે બધા સીતરામાં પૈગે લાગવા જતા જ હોય. અને અમારે આજ મોડું થઈ ગયું, શું કંઈ કામ હોય ને એટલે મેં ઘર વાર વાયલા જઈશું. અત્યારે હું ઘરે બી આવી હું જો ઋતિક અત્યારમાં જામું ખાવાનું ચાલુ કરી દીધું. જો જામું ખાસ જો દૂધી બોન કુલર બનાવે છે અને પછી આપણે સીતરામાં હાલાજી દર્શન કરવા. તો હાલો વિડીયો બના રહેજો, તમને બધાને દર્શન કરાવશું. ઘણા માણા જાતા હોય છે, બહુ માણા હોય છે વિડીયો બનાવે નહીં ને એટલે શરમે થાય, પણ થોડો ઘણો તોય આપણે બનાવશું. લૂંટનો ડબ્બો લઈને બેઠા હો કુલર કરવા. હાલો સીતરામાં દર્શન કરવા નહીં. હાલો જો આપણે કુલેર જારવારી ને દર્શન કરી લીધા. જો પૂજા કરે બધા પોપટા ગીતાબેન બૈરા બધા આયા સીતરામાં એટલે આપણે સીતરામાં દર્શન કરી લીધા. આજ કોમેન્ટમાં જય સીતરામાં લખજો. જો આપણે કુલેરે જારવારી નહીં પોપટ જો પૈગે લાગે. જો પોપટ હોત કોક મેકેલા સીતરામાં બે આજ જ મેકેન. હાલો આપણે સીતરામાં પગે લાગી અને હવે હાલવા માંડ્યા ઘરે બાજુ. હું મારા પોપટ ને ગીતાબેન ને દૂધી બાપુ નહીં સીતરામાં પગે લાગવા ગયો હતો ને થોડો સીતરામાં પગે લાગીને તો છોકરા. હાલો ત્યારે આપણે સીતરામાં પગે લાગીને બે વાળીએ અને હવે જો આ ધાર કરવાનું ચાલુ છે એટલે આપણે ધાર કરવા માંડી. આજ ફરીને થાય તમે રજા હોય શું ખબર કે આજે એને જ્યાં અને બધા થઈને હજી બાકી હતો એટલી ધાર કરી છે એટલે આપણે ઘડી ધાર કરવા મળી જાય. જો એટલી ધાર હજી કરી કાલ નથી કરી અને હજી એટલે કરવાની. હાલો ચા આવી ગયો, હવે બધા ચા પીવા માંડ્યા છે. દૂધી પે હમણાં ધાર કરાવવાની. ચા પીધો એટલું બોલ તો કરવું પડશે ને કે બેર ચડે તો હા પણ તો ધાર ન કરે. બધા બે ગયા ઢગલો નાનો પણ મને કા થાય ત્યારે ઓછા થાય પાસ. ધાર કરવામાં ન ખૂટે હબદે. આપણે ઝીણા ઘઉં નીકળી જાય ને એ હાટું ધાર કરી છે અને પૂતળા તો થોડાક નીકળી જાય અને ઝીણા થોડાક નીકળે ચોખ્ખા થઈ જાય તો થોડાક વજને આવે. બાકી નકર ભાવમાં કાંઈ છે નહીં, ઘઉંમાં લોકોમાં ઓછા છે, ટુકડામાં સારો ભાવ. તો આપણે વાયા હતા ટુકડા એટલે આપણે જે હોય એની જ વ્યવસ્થા કરવી પડે. અને તડકો એવો થઈ ગયો 11 સાડા 11 થઈ જાય કરે જાય તો પૂરું થઈ જાય. ના તો પછી હાલના હાલો આપણે ચાલુ કરી દીધું.
આપણા ધાર કરેલા રહેલા ધાર કર્યા વગરના પડ્યા છે ચાલુ રહે કલાક જેવું શું છે અડધી કલાક જેવું થાય છે ત્યાં આપણે એ ધાર કમ્પ્લીટ થઈ જાય એટલે નાખી દેવાના છે વાંકાનેર અને થોડો તડકો વધારે થઈ ગયો છે તડકો તો બધો ઉનાળો છે એટલે તડકો રહેવાનો જ છે ઠંડુ ગોળાનું જો આપણે પાણી પી લઈએ હાલો હવે ધાર કમ્પ્લીટ કરી નાખી જો આર્યાની કાંદાના ઓલા કૂતરા નીકળ્યા ની કૂતરા વાળા થોડા કાંઈ નાખ્યા આમ તો આટલા કૂતરા નીકળ્યા આજે આપણે કટરે કપાયા હતા ને એમાં વધારે કૂતરા હતા જે પછી અમે હાલર લાવીને જે કઢાયા ને એમાં કૂતરા નતા આવ્યા પણ તોય પછી ભેગા નાખી દીધા એટલે બધા મિક્સ થઈ ગયા કાલનું હલર લાવેલું પડ્યું હતું પણ કાલે આપણે ટાઈમ ન રહ્યો કાઢવાનો હલો ધાર કરવાનો એટલે પછી આ ધાર કરી કાલે તાણા બદલાવામાં હાંજ પાડી દીધી જો અત્યારે ધાર કરી રહ્યા મોડું મોડું હલર ચાલુ કર્યું હતું ઘડી વચમાં ચા પીધો ત્યારે બંધ કર્યું હતું અને એટલા પુત્ર નીકળ્યા જો હવા ડૂબાનું દેવામાં કાંઈ આવે પડી બાપાને જો ગામડા બેઠા ને આજ થોડોક તડકો વધારે નહીં કાલ કરતા કાલે પવન હતો થોડો પમદી ફૂલ પવન હતો અને આજ ઓછો છે તો હાલો આપણે બધું હમું કરવાની હમું ઢાંકી દીધી ઘઉં એટલે તડકાના તપે નહીં ચાલુ હાલો ખાવા બધા જો આજે હે ને સીતામાઈ આવી પછી બરોબર હલર ચાલુ હતું એટલે મારે કઈ ખાવાનો મેળ પડ્યો નહીં હાથે સુનો ઠારી ખાધું દીકરા પછી બે ત્રણ વાર ચા પી લીધો અને ધાર પછી કરવા ઉતાવળ હતી ધાર કઈ નાખી જો હવે આપણે ખાવા બેસી જાય બધા બબે વાર ખાઈ લીધું હવે આપણે અત્યારે ખાવા બેવી જો રોટલા થેપલા આપણે બનાવ્યા હતા એ રમેકો છે અને ખીર બનાવી કે તપેલી ભરી દૂધ બધું પીધી જામી જાય સણા શાક છે આમાં દઈ આજ તો સાસ ફેરાય નહીં તો હાલો હવે શિરામણ કરતો ભલે અને બપોરે કરતો ભલે અત્યારે વારો આવ્યો ખાઈ લીધું અને જો આપણે થેપલા બનાવ્યા હતા રાત બપોરે બનાવ્યા એટલે પછી બનાવ્યા હતા આ હે આજ આપણે બીજું ઓછું રાંધી પણ ખીર તો એક બનાવી જ પડે શું કે આપણે મીઠું હવન કરવાનું થાય ને એટલે સુલા તો હાલો બપોરે ખાઈ લઈએ